હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો શું ને ચા હવે પીવું છું. ગરમ કરવા મૂકી છે, દૂધ ગરમ થાય છે એક બાજુ. તો આજે તો મલાઈ કાઢી મૂકી છે ફ્રીઝરમાંથી. તો ઘી બનાવવાનું છે, ઘી ખતમ થઈ ગયું છે એટલે બરફ છે તો ઓગળશે ત્યારે સરખી થશે, ફ્રીઝરમાં હોય એટલે. તો સવારમાં જમવાનું બની ગયું. અમારે રીંગણ બટેકાનું શાક ફુલેવર ડાબો સમી ટિફિનમાં બનાવ્યું. એટલે આ સુબી માટે નાસ્તો બનાવ્યો હતો. આર્યન માટે આટલા બચ્યા છે. તો મારી ચા ગરમ થાય છે, હવેટા મળે છે. આજે તો બહુ મસ્ત વાતાવરણ છે, એકદમ તડકો તડકો. રોજે વરસાદ હોય છે. મસ્ત વાતાવરણ છે આજે તો, બહુ મસ્ત. ગાઈઝ, હું ચા પી લઉં, મારી ચા ગરમ થઈ ગઈ છે. હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છો? હું પણ મજામાં છું. ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં. તો બધા મજામાં છો, હું પણ મજામાં છું. આર્યન, ગુડ મોર્નિંગ. તો આર્યન અમારે તૈયાર થઈને બેસી ગયો છે, જાય છે બહાર. શું કામ જાય છે હું તમને કહી દઉં કારણ. આર્યન છે ને કેમ જાય છે, આર્યન દાળ પકવાન ખાવું છે એટલે બહાર જાય છે સવારમાં. મેં કીધું ચા નાસ્તો કર, તો કે ના, મારે તો દાળ પકવાન ખાવું છે. એટલે એ તૈયાર થયો છે, જાય છે બહાર. તો મારું રૂટિનનું બધું કામ પતી ગયું છે. તો કચરા પોતું બાકી છે, હવે આવશે કચરા પોતાવાળી. તો બ્લોગમાં બની રહેજો. તો માં ફરીથી શાક બનાવવાનું છે. એકવાર તો શાક બની ગયું છે. બટેકા ફ્રાય બનાવવાના છે આર્યનને સુરવી માટે. સવારમાં ફુલેવર રીંગણ બનાવી તો એ બંનેને ઉતરે નહીં, ગળામાં રોખાઈ જાય એટલા માટે. તો બ્લોગમાં બની રહેજો ગાઈઝ. તો ગાઈઝ, મને બટેકા કાપીને તઈ અને હવે વઘારું છું. અમારે એક ભાઈ તો દાળ પકવાન લાવીને ખાઈને હવે શાંતિથી મોબાઈલ જોવાય છે. ચા એની ભાગની રહી ગઈ, એની ભાગની રોટલી રહી ગઈ. સને એસન બટાકા જોડે રોટલી ખાશે. મકાઈ રોટલો ખાવાનું છે, ફુલેવાનું શાક અને રીંગણનું શાક છે, બહુ મસ્ત લાગે. તો મકાઈનો રોટલો બનાવીશ એમને 2 જણ માટે, ઘઉંની રોટલી. તો એમને મકાઈનો રોટલો બનાવું, પણ બટેકા ફ્રાય છે તો ના સારું લાગે. ઘઉંની રોટલી જોડે સારું લાગે, એટલે મારા માટે મકાઈનો રોટલો બનાવું છે. રીંગણ ફુલાવાનું શાક છે ને એટલે હું બ્લોકમાં બની રહું. ફટાફટ બટેકાનું શાક બનાવી દઉં. ગાઈઝ, જમવા બની રેડી થઈ ગયું. કે લસપસ થઈ ગઈ છું, નવડાવી હોય એવી. તો મકાઈની રોટલા ઘઉંની રોટલી બનાવી દીધી. ફટાફટ બટેકાનું શાક ફ્રાય. તો સુરબીની રાહ જોવાય છે, તો સુરબી હવે આવી જશે તો પછી જમી લઈએ. અમે બ્લોકમાં બની રહો. અમે જમવા બેસી ગયા. આમાં ભૂલથી સુરભી અરે મને બે કે આરે તો હાય તો બોલ કઈ. અરે અમારું ઓછું બોલે છે. આમ જોઈએ તો બહુ બોલે કે ભોળો છે એમ, પણ એમ કે છે હું ભોળો જ છું એમ લાગે છે. તમે એમ કે આ બોલતો ના હોય, કેવો સાદો સિમ્પલ છે. એન પપ્પા જેવો છે. એન પપ્પા કેવા દેખાય એમ બોલે ને. એન પપ્પા બોલે ને તો આજુબાજુ કાગડા ઉડી જાય. સાચી વાત ને આર્યન? સાચી વાત કે હા? સાચું બોલ. પપ્પા બોલે તો આજુબાજુ કાગડા બેસેલા ઉડી જાય ને. લાઉડ સ્પીકર. તો ગાઈઝ, અમે જમી લઈએ. સુરભી અમારે છે ને પ્રોજેક્ટ બનાવે છે. કયો પ્રોજેક્ટ બનાવે છે સુરભી? સાયન્સનું. આને શું કહેવાય? પ્રોજેક્ટનું નામ તો હશે ને. એવું? તમારે સુરભીને ટ્યુશન ક્લાસથી આવી ગઈ છે. આજે વહેલા આવી છે. પ્રોજેક્ટ બનાવવાનું છે એટલે કેમ વહેલા આવી? એવું છે? 7 વાગે આવતી હતી, 6 વાગે આવી ગઈ છે. એ તો ક્યારનો પડેલો છે એટલે એવું જ હોય ને. બીજો બી છે, આખો ભરેલો છે. તો આના ઉપર છે ને તો આ પીવીસીનું છે, ફર્નિચર કરાવ્યું હતું એ બસેલું તો સુરભી છે. એના ઉપર ગુંદર આ ફેરિકોલ લગાવીને પછી કાગળ ઉપર લગાવવાની છે. શું ને મકાઈ ડોળો શેકું છું. ગાય હું મકાઈ ડોળો શેકું છું. તો પણ કાલે બાફ્યા હતા, એમાંથી એક બચ્યો હતો. તમે આર્યન 2 જણ ખાવાના. સુબીન તો ગળે ના ઉતરે એમાં, એટલા માટે. તમારે ખાવો હોય તો આવી જાઓ. મકાઈ ડોળો જો, મકાઈ ડોળો મારે કેટલો મસ્ત શેકાયો છે. ગેસ સગડી ઉપર શેક્યો તો સાલ હંગાતે શેક્યો છે. સાલ નથી ઉતારી તો એમને એમ ના શેકાય તો ના સારો લાગે. સાલ હંગાતે શેકીએ તો જ સારો લાગે. હર સાલ એ રીતે શેકીને ખાઉં છું. મસ્ત આખી સાલ ઉપર જ બાળી, ગેસ સગડી ઉપર જ. જુઓ,
ખોલી ના શેકવાનું, હાનિકારક છે ખોલીને શીખવું તો ગેસ જાય અંદર. સાફ સંગાતે શીખવાનું. ગેસ સગડી ગંદી તો થાય ખરી પણ ખાવા તો મળે. હવે સાફ કરી લેવાનું. ગાઈઝ અમારા ઘરમાં પ્રોજેક્ટ તો બની ગયો, પછી અમારા પ્રોજેક્ટની આ ઘરમાં શું હાલત છે તમે તો જુઓ. સુરબીએ કેવું કરી મૂક્યું એ ભગવાન. આ અહીંયા છે ને કચરો વાળીને પોતું કરવાનું. હો હજી મોટર ફિટ કરવાની બાકી છે બેનની. પણ ઘરમાં કેવું કરી મૂક્યું છે જુઓ પહેલા. તો મારે બનાવવાની છે આજે મેગી. તો જોડે લઈને બેસી હતી સેવ. તો સેવ બી ખાતી હતી, પ્રોજેક્ટ બી બનાવતી હતી. તો છે ને મારે હવે આજે અમારું છે ને જમવા નથી બનાવવાનું. તો સુરભીએ તો અહીંયા શું ભેળે બી બનાવીને ખાઈ લીધી છે. ક્યાં ફરે જો સુરભી અમાર જોરદાર મેકેનિકલ બની ગઈ આજે તો. શું વાત કરો. અમારે કોઈને કઈ બગડી ગયું હોય ને તો બોલાવાય જ નહીં. ક્યાં અડે છે, શું થાય છે? જો પંખો ફરે છે ને, ત્રાસુ છે શું છે, કેમ એમ હલે છે આજુબાજુ. તો સરખું કરવામાં સુરભીને બની ગયું છે પ્રોજેક્ટ. તો મારે હવે બનાવવાની છે મેગી. આજે અમારે મેગી જ બનાવવાની છે, કંઈ નથી બનાવવાનું બીજું. તો ગઈ આજે તો મેગી બનાવીને ખાવાના છે અમે. રોટલી શાક નથી બનાવવાના. દિવસનું શાક રોટલી તો પડ્યું જ છે, કોઈ ખાવાનું જ નથી. તો બધા ના પાડે છે બંને. તમે મકાઈ ડોળો ખાધો, પેટ ભરાઈ ગયું. આ મલાઈ કાઢી અંદર દહીં નાખ્યું છે ખાટું, એટલે કાલે એનો વારી આવશે. કાલે બનાવીશ ઘી. તો અત્યારે વાળી ખટાશ થાય એના માટે. તો મેગી બનાવવા માટે તેલ મૂકી દીધું છે. તમે કઈ રીતે મેગી બનાવો છો? હું તો ડુંગળી શેકાવા દઉં, પછી ટામેટો નાખું, બધા મસાલા નાખું, પછી મેગી મસાલો નાખું, પછી મેગી બનાવું. બહુ ટેસ્ટી લાગે. ઉપર ચીઝ નાખવાનું, ખાવાની બહુ મજા આવે. તો આજ બ્લોકમાં મારે બની રહ્યો કેવી મેગી બને છે. તો હવે ડુંગળી સરસ શેકાઈ ગઈ છે તો ટામેટું નાખી દેવાનું. હવે છે ને મીઠું મસાલામાં આવે એટલે વધારે ના નાખવાનું, માપનું નાખવાનું થોડુંક જ. આપણા ઘરના મસાલા થોડા યુઝ કરો ને તો બહુ મસ્ત લાગે. ધાણા જીરું, થોડી હળદર, હવે છે ને ટામેટું સડવા દેવાનું સરસ, પછી પાણી નાખવાનું. તો ગાઈસ ટામેટું સરસ સડી ગયું છે. હવે છે ને પાણી, તો પાણી સરસ ઉકળવા દેવાનું. તો અમે બનાવીએ 4 મેગી. કેટલી? 4. ખાવાવાળા 3 છે. કોકની વધારે ખાવી હોય તો એટલે છે ને 4 મેગી બનાવીએ છીએ અમે. તો પાણી સરસ ઉકળવા દેવાનું. તો ગેસ ફૂલ કરી દેવાનું, થોડી વાર રાખી દેવાનું. તો મસાલો કાપીને તૈયાર રાખવું. તો પાણી સરસ ઉકળી ગયું છે. હવે પાણી સરસ ઉકળી ગયું છે ને તો અંદર મસાલો નાખી દેવાનો. પછી છે ને મેગી, મેં મેગી આખી નાખી છે, ટુકડા કરી જ નથી. આમાં ટુકડા કરી નાખો ને તો સુરબી રીસાઈ જાય છે. એને આખા જ ખાવાનું થાય છે. મમ્મી જૂનું ના કરી નાખ. થોડી વારમાં બફાઈ જશે તો ઢાંકી દઈએ. મારી મેગી બનીને રેડી થઈ ગઈ છે. તો સુરબી અમારે બનાવે, ડાયરેક્ટ બનાવે. આ રીતે બનાવું તો એમને ખાવાની બહુ મજા આવે. ટામેટું ડુંગળી નાખીને. તો
તો ગાઈ હવે છે ને એ ડીશમાં કાઢીને ઉપર સીધ નાખવાનું, બહુ મસ્ત લાગે. તો ઉપરથી કોથમીર બી નાખી છે. જો આવી મેગી જોઈને કોઈને ખાવાનું મોઢામાં પાણી આવી ગયું, ખાવાનું મન થઈ ગયું, તો કોમેન્ટ કરજો બધા, તમે કેવી બનાવો છો? આવી જ બનાવો છો? ગાઈઝ અમે એ રીતે મેગી ઉપર સીધ નાખવાનું, કેટલી મસ્ત લાગે. મેગી ખાવાનું મન જ થઈ જાય. એકવાર તમે આ રીતે બનાવો ને તો કોમેન્ટ કરજો કોના કોના મોઢામાં પાણી આવી ગયું મેગી જોઈને. સુબી કેવી બની છે? એક નંબર. ઓહો, એક નંબર એમ કે છે સુબી. ગાઈસ તો અમે ખાઈ લઈએ મેગી.